મિત્રો વાગવામાં વાગ્યા 3 ને વચ્ચે ખાવાનો બ્રેક લીધો તો ખાઈ અને બધા આરામ કરે છે. લેડો સાથી હવે બીજી સ્ટોરી નક્કી કરીએ હો. લાલભાને બીજ ભરવા જાય અને હવે અમે જેટલા વધ્યા એટલા વિડીયો બનાવીએ. લીલાજી લાલભા આપણે બીજ ભરવા જઈએ. 2 પગ, 1 પગ લોખંડનો છે, 2 પગ લોખંડનો. ગુડ મોર્નિંગ, જય માતાજી મિત્રો, સ્વાગત છે નવા બ્લોગમાં. તો મિત્રો સવારમાં આપણે બ્લોગ ચાલુ કરી દીધો. ના બાજુ જો આપણે ભાઈ ઊંઘ્યા છે, હાલ મેં જ ઊંઘાડ્યા છે. તો કાલ આપણે બ્લોગ બનાવ્યો નહોતો, થોડા બહાર ગયા હતા ને વિડીયોનું કામ હતું એટલે આપણે બ્લોગ બનાવ્યો નહોતો. તો આજે શનિવારના આજ રાત્રે આપણે પાછા વિડીયો બનાવવાના છે. એટલે આપણે ટીમ રાત્રે આવી જાય એટલે અત્યારે આપણે બ્લોગ કરી દઈએ. રાત્રે પછી વિડીયોનું કામકાજ રહેવાનું. હા, તો મિત્રો જેવો સપોર્ટ કરો એવો વિડીયોમાં સપોર્ટ કરતા રહેજો. અને કાલ અમારા ભોળાને દવાખાને લઈ ગયા હતા. ખાસી બધી દવા લાવી છે. ચો જઈને આયા ડુગુ? ઓહો, તો આજ રસ નેહાર છે. કાલ તો મિત્રો અમાર ભોણાની તબિયત બગડી ગઈ, ડુગ્ગુની બગડી ગઈ. ડુગ્ગુને તો બહુ લૂક લાગી હતી, તડકો રખડ અને ભોણાને આપણે જે મોરી દવાખાને લઈ ગયા હતા એટલે ફરી કાલ બતાવવા જવાનું હતું. બેનનું કેવું એવું થતું હતું કે ઇન્ફેક્શન થઈ ગયું, દવા લઈ હા એ દવાથી તમારો ફેર પડી જાય અને પછી થોડી તબિયત સારી થાય એટલે સોનોગ્રાફી તમે ફરી કરાવી દેજો એટલે તમને કોઈ જાતની વ્યાયામ રહે નહીં. તો હાલ તો હા, માતાજીની દયા કે દવા ને દુઆ બે. હા, અને એ વખત તો આપણે જો કોઈ દવા કરાવી હતી ખાલી બતાવીને પાછળ લાવ્યા હતા અને માતાજીનું નામ લીધું એટલે પછી એને હા જે આપણે દવા ચાલુ હતી ને જે બેનની એ મેડમ બહાર ગયો હતો એટલે બીજા ડોક્ટર પાસે લઈ જઈને એને દાખલ કરવાની કીધું પણ આપણે પાસે ના કરે. હા, માતાજીની દયાથી આપણો એ જે પ્રોબ્લેમ હતી એ નોર્મલ થી. હવે તોય આપણા મનની વેમ રહે ને એટલે ફરી હમો થઈ જાય એટલે આપણે સોનોગ્રાફી કરાવી દે. એ તડકે નહીં જવાનું, મોઢે બોલ કે જીભ નહીં તારા. આભાર છે તમારો. વાહ, પાડી જ માલ દીધી તાણી બરોબર. ચોતણ આલી ડીસા કુને તો બાકી ભીંતો. તો મિત્રો જો અમાર ભેંસ જોડે પાડી હતી આપી દીધી છે કારણ કે હાલ ચાર નહીં. શું કેવું ભા? ચાર નહીં એટલે પાડી આપણે આપી દીધી છે. અને જો ભેંસ બાપડી કાલની એકલી થઈ ગઈ છે. પેલા સિલેવ આમ તો પાડી વધેલી હતી પણ એની વાશોમાં થોડી આમ એવું લાગે, દુઃખ જેવું લાગણી એની દેખાઈ રહી છે. જો રોઈ હોય ને એવું લાગે પણ આપણે મજબૂર હતા. અને મારા ફઈના ત્યાં જ આલી છે. મારા ફઈ કે હાલ હું મોટી કરીશ પછી તમારા ચારની વ્યવસ્થા થાય ત્યારે તમે તાર લઈ જજો. એટલે આપણા ફઈને તો આલી, આપણે કોઈ વિચારથી આલી નહીં, સુખમાં જ જઈએ. મતલબ આપણા ત્યાં ચાર નથી અને બહુ તકલીફ પડતી હતી આ ઉનાળાની એટલે આપણે એ પાડી આપણા ફઈના ત્યાં કાલ રાત્રે ભરાઈ દીધી અને જઈને મૂકી આવ્યા. જો ભેંસ બાપડી એકલી થઈ ગઈ છે. આમ તો મારા દાદી ભેંસ હાલવાનું કહેતા હતા પણ મારા ભાઈ એમ કહેતા હતા કે તમે હાલ ભેંસને આપી દેવો તો તમારું દૂધણું આટલી હોજવેણમાં કે દૂધ છાશ વગર કઈ રીતે ચાલે. એટલે મારા ભાઈ ના લઈ જાય. બાકી મારા દાદી તો આપવાનું જ કહેતા કે ભેંસને પાડી બે લઈ જાઓ, અમારે કશું રાખવું જ નહીં. પણ મારા ભાઈએ સમજીને ના લીધી. સાહેબે નાવા ના પાડી ડોક્ટર સાહેબે તો ચમ નાઈ નહીં તો પણ નાઈ ચમ નહીં આવવાની. ખાવા બેસી જઈએ નાઈ ચમ નહીં. ચમ આજ શાક રોટલો બનાવ્યા નાખ્યું ત્યાં કાકડી સકટેટી કાપી દાળના રોટલા બનાવ્યા. દાળના રોટલા અડદની ને બાજરીના રોટલા. તો મિત્રો અમે જમવા બેસી ગયા હે. ચૂલા પર સારું કહેવાય ને. દાળે ચૂલા પર આપણી પાડી હાલ દીધી. ફોટો મેલ્યો તો મેં જોયો તો તારે વ્લોગમાં બતાવીને આવ્યો. તે સુખ શાંતિ ને પાડી. હા, પાડી પોકી જી બકી ફઈને તો સુખ શાંતિ સુખમાં જી હે ને વરી. રોતી હતી જતી હતી ને એટલે રોતી. આ ભેંસ ની વાસો ભરાઈ ગયેલી હતી.
એની નહીં ભેંસની નહીં અને નાનપણથી એની જન્મી તારની મોટી નહીં માં દીકરી બે જોડે જોડે થયો આપણે કહીએ પણ ઢોર બોલે ના પણ આપણને થાય લાગણી તો દરેક ના હોય મારા જો આમ વાસ્યો પ્યાની થઈ જતી યાદ નહીં દવાઈ નહીં નવરાનો ટાઈમ નહીં મળે પણ દવાઈ નહીં પાઈ આ ડુગલા મોટું અંતાળ્યા વગર બોલ કે બોલ તો મિત્રો જો આ બાજુ વર્ષો બાદ બટી આવી ગયો છે ફરી વિડિયો બનાવવા કઈ વર્ષો બાદ તાણી યાર જૂઠું બોલો છો વર્ષો ही આવતા નહીં તમે હમણાં શનિવાર નતા એટલે આમાં દેશમાં વના વરા કહેવાય ओ भाई मारो मुझे मारो मारो मुझे मारो मारो नहीं ये मजाक हो रहा है एक सेकंड यार मजाक हो रहा है અઠવાડિયું થઈ ગયું તો હમણાં 2 મહિના આયા હતી તો તમને એક સદી રાજ્ય છે 20 વર્ષ એક સદી આયા કેવું ચાલે કો રેડી રસ્તો ખરાબ છે ને આવતે મોટું ને રમણ ભમણ થઈ ગયું કેટલા વાગે ને હતા તમે ઝૂમ કરીને આપણી લગડી વતાજી આરી બટીની લગડી એની ખાનદાની લગડી એટલા ટાઈમે આવી ગઈ એના પપ્પાનું બાઈક હ કેટલા વાગે બટીને હાર્યો તો હવે તો 3 વાગે 2 કલાક થયા હતા બરાબર રસ્તો ખરાબ હતો ના કે બંધ તો 1 કલાકમાં તો ના એવી રીતે નહીં આવું તારા બાઈક બહુ નહીં ચલાવવા એક પગે પરેડ છે 2 પગ એક પગ લોખંડનો છે 2 પગ લોખંડનો આવી મારી વાત સાંભળો હું આવું કુવા ઉપર જઈને પિંકીને મૂકીને એ તો ગળા મું હોઈ દો ઊંઘું નહીં સ્ટોરી નક્કી નહીં કરવી પછી રાતે ડાયરેક્ટ વિડીયો ચાલુ કરવાનો મેં ઉઠીને ડાયરેક્ટ એક્ટિંગ કરવા માંડ્યો એ એક્ટિંગ નહીં સ્ટોરી વગર હું એક્ટિંગ કરશે જમી મેં તો તું નાહી ચમ નહીં એ કહેજે પહેલા તો હે ડુગલા તબિયત ઠીક નહીં આજ તો જોયા છે ને તો મિત્રો ચા નાસ્તો કરવા બેઠા હા પણ ડુગ્ગુ ગોબરું નાહ્યું નહીં કે મને તો ચોખ્ખી છું કે હું જોઈ નહીં છે આ તો ઘરની અંદર જ છું હમું આલવું જરૂરી હે હાટું વાળા વગર નહીં ચાલતું હા ખાટું તો કોક એક થાપ ચોળી હોય ને તેરી ઉપરાવર 2-3 ચોળી ગાડો તન ચા નાસ્તો કરવા ચા નાસ્તોમાં ચવાણું બનાવી હો કે આ ચો બનાવ્યો લાયું બનાવું ચવાણું બનાવવા વાળો તો ભાવ થઈ ગયો પટે નહીં ડુગા તન ઘેર બનાવેલું ભાવ ડુગા કે બહારનો એમને આ ચાલતું નહીં ને ખાનારા બહુ મહેનત એ? કરે પણ મોટા ડુગલા તને આવ્યું ભાવ કે ઘરનું બનાવેલું એક્શન સાથે કર જો તમે તો મિત્રો આ બાજુ બટી કવાનની પાર્ટી આપે કઈ ખુશીમાં આપી બટી ભૂખ લાગી હતી ગુજી ના તમે કોઈ કરોડો કમાણા હા પૈસા કમાવાના પૂછ્યા થયા હતા 2 જણા પાર્લરે આયા હા કોન ખાવા અને કોન ખાઈ રહ્યા હા હવે કોન ખાઈને પા લોકેશને જઈને સ્ટોરીઓ વિચારવાનું ચાલુ કરશું તો કોક રાતે ચાલુ થાય શું જોવા આવ્યો શું જોવાય બટી આયો ચો બટી આઈડિયો આ ના કોણ આ એ બટી હે તા કોણ હે કાકો કાકો આ બટી નહીં આરે બટી પોટ ના આયરો બટી નહીં સંકેત જો આઈડિયો કાક જો આઈડિયો બટી તો પછી આ કોણ હે તાર જોડે ઊંજી બટી હા બટી કે માં જીવડો હે અલે ચશ્મા ચો કાટે તારનું બટી નહીં કેજી તનમ બટી નહીં ના ઓ તારી દેખાય ને નાલે નહીં દેખાતો હે ડાલે એવું ના કહેવાય તારો કાકો થાય તું એવું બાગોળ કરી કાકો કે ભૂલ થઈ ગઈ કે કાકો કે કાકો જયપાલ કાકો એમ કે તો ચશ્મા પહેરો કાકો વાહ ભૂલ થઈ ગઈ કે મારી હાથ જોડ્યો હાથ જોડ આ બાજુ કેમેરા ભૂલ થઈ ભૂલ થઈ ગઈ હા શું કરે છે એવું તું લે નાટક કરવા સિવાય કોઈ બીજું આવડતું નહીં લે તને કાળું ભૂંગળા બૂમો પાડી દે ચાલો તમે રોટલા ઘર દોડા કરો વાય તો હમણાં મમ્મી આ બધા રમતો હતો ને ત્યારે માથા માટી નાખીને આવી એરે બનાવ તો કોને નાસી દે
મેં ચોય નહીં નાસી હમણાં નાયો અને તે ના પાડી ને લૂક લાજી ને તો તડકાની વનડે રમવા આવી જીધી તે તો હોજ પડે 100 વાગે જાય બાપા મુકે તાર ઘરની બહાર નહીં આવવાનું ઘરમાં કંટાળો ના આવે ભાઈ આડો કે ભૂખ લાગી ને વિડીયો મેં જવાના અમારા ભૂખ લાગી પણ કેટલા વાગે ખબર 8:30 એટલે જ કહું 8:30 રોટલા થઈ બોલો અને મારા પપ્પા આવી જાય હમણાં બહાર પપ્પા ખાવા આયા પણ હવે રોટલી એકલી બાકી ખીચડી બનાવી હા. પછી શીરો પછી બટાકાનું શાક તો મિત્રો આપણે રાતના વિડીયો બનાવી અને અત્યારે દિવસે બધા બેઠા જુઓ પેડા થઈ અને હવે બીજી સ્ટોરી નક્કી કરીએ હો લાલભાને બીજ ભરવા જઈએ અને હવે અમે જેટલા વધ્યા એટલા વિડીયો બનાવીએ લીલાજી ને લાલભા આપણે બીજ ભરવા જઈએ 5-6 જણા તો વધ્યા જ હશે અમે રાતના તો 2 ભાગની સ્ટોરી હતી તો કેટલા જોઈ રાતના જ 2 ભાગની થઈ ગઈ હવે 2 ભાગની લેવાની હા લીલાજી આવી સિંધી જીવન અંગાત રણુજા હા હવે વાગવામાં વાગે 11:30 સળંગ 2 ભાગની સ્ટોરી ખેંચાઈ જાય ને એવી સળંગ લઈને સ્ટોરી લાવવી પડશે સ્ટોરી વિચારવાનું ચાલુ હોય બધા બેઠા સ્ટોરી આવી જાય તરત આપણે વિડીયો ચાલુ કરી દઈએ ઓ મિત્રો વાગવામાં વાગ્યા 3 ને વચ્ચે ખાવાનો બ્રેક લીધો તો ખાઈ અને બધા આરામ કરે છે લેડો સાથીઓ ઊભા થઈ જો 1 ઘંટા ખાઈ પી પાછા આવી ગયા છે લેડો ઊભા થઈ જો ઉતરી પડો મેદાનમાં પડી નહીં ગયા ઊભા થઈ જાઓ શૂટિંગ કરતા ફાવશે ને તમને પેલો શક્તિ ન્યાચો પડશે છેલ્લે લેવરાઈએ પેલા એટલે હવે મારથી ચાલુ થાય ઈકણના આયરા ઈકણ જ આવશે ને 3 જણા લેડો બંટીભાઈ ઓ બંટીભાઈ હુઈ જાઓ લેડો લગનમાં ખાવાનું 2 હાથે ને 2 હાથે લેડો ગુંજી પાઘડીને પદ હેડો તાણે તો મિત્રો વચ્ચે બ્રેક લીધો તો જમવાનો તો 3 વાગી જમીન આવી ગયા 2 ભાગની હળંગ સ્ટોરી હતી 1 ભાગ પટવા જ આવ્યો હો તરત ને તરત આવી કન્ટિન્યુ બીજો ભાગ ચાલુ કરી દેવું આપણે ચંપા જવાનું ચોકન હા હોટલમાં જમવા જવાનું સારું હેડો ફોટો પાડીને મિલજો પા જો તો આ ફોટો જૂનો પડે ને એટલે મેલ દેવો પુલનું બનાવતા નહીં ઓ મિત્રો 6 વાગવા આવ્યા ને આપણો વિડીયો પૂરો થઈ ગયો 2 ભાગ પૂરા કરી દીધા હવે બટીભાઈ ઘરે હેડ્યા ચાણ આવશો કહો શનિવારે હા શનિવારે આવશો વચ્ચે ઓટો મારો તો મારજો ઘરે એક કમરો માર રીલને બનાવશું અને આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરીએ હો 2 દાડા એવો આવ્યો ક્યાર પેલે સ્નેહાની સોડી બોકા કરી દીધી જો સુખ શાંતિ પહોંચીને ફોન કરજો શનિવારે આવી જાય પછી હુઈ જાય છો હા ફોન ઉપર છે હુઈ જાય ઊંઘવામ તો માથું જબરજસ્ત દુખાય હા જોવું એટલે તો ઊંઘાવા થઈ વિડિયો એડિટ કરીને નાખવાનું મેળ ને એટલે જ નહીં યાર જબરજસ્ત માથું ફાટવા મોમેન્ટ થાય ને એવું થઈ રહ્યું લ્યો તો આવજો તો હવે 2 હાથે ને 2 હાથે હા તમારો તબિયત છે એ પ્રમાણે પછી ચેનલમાં પછી વિડીયો પણ મળશે રેગ્યુલર આવી જાય કાલથી બંકો ખાલી આજ આરામ કરશે કાલથી ચાલો તબિયત બરાબર લાગતી નહીં પછી વ્લોગની ચેનલમાં વિડીયો પણ મળશે એ તો કાલ મેલવો ને તારે થોડો મેલો આ તો બધું મેલીને બધું તમે જતા રહેવાનું પછી વિડીયો મળશે મારી હાથમાં મિલશે તો મિત્રો અહીંયા આપણે આ વ્લોગ પૂરો કરીએ વ્લોગ ગમ્યો હોય તો કોમેન્ટ કરીને જણાવી દેજો ચેનલના લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો અને જો હેડો તમારથી 500 પાટણ આલી લે તમે હેડો ને એટલે આવજો